હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે મારે બનાવવાની છે એક ગોદડી, જેના માટે આ એક જૂની છે ને ચાદર પડી હતી મારા પાસે. તો મેં કીધું હવે નવી તો ઘણી બધી બની જ ગઈ છે, પણ એ ડેલી યુઝમાં તો કામ આવે નહીં બેબીને. તો એટલા માટે કીધું થોડીક આવી પણ ગોદડી બનાવવી પડશે. તો કીધું હાલો આજે જ બનાવી નાખું. તો મેં યુટ્યુબના શોર્ટ્સમાં અમુક જોઈ હતી, આવી રીતે પ્લાસ્ટિક અંદર રાખીને બનાવતા હોય છે, એને કે વોટરપ્રૂફ બને એનાથી, અને આપણું બેડ પણ ખરાબ ના થાય. એટલા માટે મેં કીધું એક એવી બનાવું અને બાકી બધી સાદી બનાવું. તો એના માટે મેં ચાદરની કટિંગ કરી લીધી. જો તમને બતાવું, આવી રીતે મેં કટિંગ કરી નાખી છે. કાંઈ માપ લીધો ન હતો, જે પ્લાસ્ટિક હતી ને એને મેં આવી રીતે ડબલ રાખી હતી, અને પછી જેટલો આવ્યો એટલો કાપી નાખ્યો. એટલે લંબચોરસ ટાઈપની થઈ હતી, પૂરી ચોરસે નથી થઈ. તો આવી રીતે વચ્ચે પ્લાસ્ટિક રાખી અને હવે એને ચારે બાજુ સિલાઈ લગાવવાની છે. તો બસ મશીન તૈયાર કરી નાખ્યું એના માટે, અને સિલાઈ લગાવવાની હતી. તો ટીવી જોતાં જોતાં મારે કામ પણ થઈ જ ગયું, ને આ ગોદડી બનાવતા બસ મને 5 મિનિટ લાગી હતી, કેમ કે આમાં તો કાંઈ કરવાનું જ ન હતું. હાથથી સિલાઈ કરીએ તો હજી વાર લાગે, એટલે પણ મેં મશીનથી કરી નાખી, કેમ કે એટલી વાર બેસાય નહીં ને મારાથી એટલે. તો આજે હવે જમવામાં બનાવવાના હતા મારે રસમુઠિયા. તો એના માટે મેં શાકભાજી બધા જ કાપી નાખ્યા હતા, અને જો મુઠિયા પણ મસ્ત બફાઈ ગયા હતા, અને દાળ પણ બફાઈ ગઈ હતી. હવે ખાલી વઘારવાની જ બાકી હતી. અને બીજું આજે મેં બનાવ્યો હતો ગુવારનું શાક. જો તો શાક તો વહેલું બની ગયું હતું. હવે ખાલી બસ દાળને વઘારવાની જ બાકી હતી. કીધું મુઠિયા બફાય પછી દાળ વઘાર નાખીશ. તો દાળ પણ મેં વઘારી નાખી. જો દેખાવમાં કેવા લાગે છે. આજે મને મોડું થતું હતું, એટલે થોડાક મોટા મોટા મુઠિયા નાખી દીધા છે, અને પછી કટિંગ પણ ના કર્યા. મેં કીધું હાલશે, હવે ખવાઈ જ જશે. તો આજે મારા હસબન્ડ પણ વહેલા આવી ગયા હતા, અને એને ભૂખ લાગી હતી. તો એ કે મને ફટાફટ ખાવાનું દે. તો હું ખાવાનું લઈ આવી એમના માટે. એમને ભૂખ લાગી હતી ને તો એ ફોનમાં વાત કરતા હતા. મેં કીધું પહેલાં ખાઈ લ્યો પછી વાત કરજો. તો ના માને એ ક્યારે. તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.